group multiplication table of C2H point group. Example है trans 1,2-dichloroethene જેનું point group C2H થાય, trans 1,3-butadiene, trans H2O2 planar, flat H2O2 transposition. તો આ example ના point group C2H થાય. તો C2H point group નું group multiplication table. First characteristic in the group multiplication table, first write point group of molecule. After that, in the group multiplication table, symmetry elements write in column and row, and then write down the binary product of symmetry elements of column and row. જે આગળના ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલમાં છે એ તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ એવું કહે કે પહેલા ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલમાં પોઈન્ટ ગ્રુપ લખવાનું. તો પોઈન્ટ ગ્રુપ C2H અને પોઈન્ટ ગ્રુપ લખાય ત્યાર પછી સિમેટ્રી એલિમેન્ટ રાઇટ ઇન કોલમ એન્ડ રો. તો ટોટલ 4 સિમેટ્રી એલિમેન્ટ છે. C2H point group no order 4 4 symmetry element present है. E, C2, sigma H and center of symmetry I. આ 4 element એમાં present है. E, C2, sigma H and I. તો આ રો માં 4 element લખી દીધા. એ જ રીતે આપણે કોલમ માં 4 element લખવાના. E, C2, sigma H and I. તો order 4 है E, C2, sigma H, I. એનો મતલબ કે C2H નું ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ 4x4 મેટ્રિક્સ. ટોટલ 16 ઓપરેશન આપણે આપવાના રહે. ટોટલ 16 ઓપરેશન થઈ છે, જેમાં ફર્સ્ટ રો જુઓ તો એ E મલ્ટીપ્લાય E મલ્ટીપ્લાય C2, E મલ્ટીપ્લાય સિગ્મા H અને E મલ્ટીપ્લાય I આમનો આન્સર લખવાનો થાય. मतलब ये लो ऑफ आइडेंटिटी. એ જ રીતે ફર્સ્ટ કોલમ જુઓ તો E મલ્ટીપ્લાય E, C2 મલ્ટીપ્લાય E, સિગ્મા H મલ્ટીપ્લાય E અને I મલ્ટીપ્લાય E. તો એ પણ લો ઓફ આઇડેન્ટિટી નું એક્ઝામ્પલ થઈ. તો આટલું જે છે એ લો ઓફ આઇડેન્ટિટી છે, ફર્સ્ટ કોલમ એન્ડ ફર્સ્ટ રો. તો બાકી જે ઓપરેશન વધે 3x3 એના આપણે ઓપરેશન આપવાના રહે. એ ટોટલ 9 ઓપરેશન રહી. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈ અને બધા જ ઓપરેશન એટલે કે બધી જ બાઇનરી પ્રોડક્ટ જોવાની. તો રૂલ્સ મુજબ રો મલ્ટીપ્લાય કોલમ કરવાનું છે, જેમાં ફર્સ્ટ ઓપરેટ કોલમ એન્ડ ધેન રો. ફોર એક્ઝામ્પલ પોઈન્ટ ગ્રુપ ઓફ ટ્રાન્સ 1,2-dichloroethene C2H પોઈન્ટ ગ્રુપ છે એમનું. એ સિવાય કોઈ પણ લઈ શકાય કે જેનું પોઈન્ટ ગ્રુપ C2H થતું હોય, ટ્રાન્સ 1,3-butadiene અથવા તો ટ્રાન્સ H2O2 planar. આપણે અહીંયા ટ્રાન્સ 1,2-dichloroethene નું એક્ઝામ્પલ લઈએ. તો ફ્લેટ મોલેક્યુલ છે, પ્લેનમાં 6 એલિમેન્ટ પ્લેનમાં આવેલા હોય, 2 ક્લોરીન, 2 હાઇડ્રોજન અને 2 કાર્બન. અને પ્લેનને પરપેન્ડિક્યુલર એવી C2 પ્રેઝન્ટ હોય છે. C2 રોટેટ કરો તો બંને બ્લુ કલરના હાઇડ્રોજન એક્સચેન્જ થઈ અને બંને રેડ કલરના ક્લોરીન એક્સચેન્જ થઈ. અને જે પ્લેનમાં આખો મોલેક્યુલ આવેલો છે એ પ્લેન થઈ છે સિગ્મા H, કારણ કે એ પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે. અને એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે, કે મોલેક્યુલના સેન્ટર પોઈન્ટથી ઇક્વલ ડિસ્ટન્સ અને ઓપોઝિટ ડાયરેક્શન ઉપર જઈશું તો ઇક્વલ એલિમેન્ટ આવશે, મતલબ I પ્રેઝન્ટ છે. મતલબ ટોટલ 4 સિમેટ્રી એલિમેન્ટ છે જેનું પોઈન્ટ ગ્રુપ C2H. તો આ રીતે ઇમેજિન કરીને આપણે બાકીના એક પછી એક ઓપરેશન જોવાના. તો પેલા વાત કરીએ ફર્સ્ટ કોલમ ની. ફર્સ્ટ કોલમ જે લો ઓફ આઇડેન્ટિટી નું એક્ઝામ્પલ છે. ફર્સ્ટ કોલમ E મલ્ટીપ્લાય E to gives E, C2 મલ્ટીપ્લાય E, C2, sigma H મલ્ટીપ્લાય E, sigma H and I મલ્ટીપ્લાય E, I. All 4 operations are the example of law of identity. તો ફર્સ્ટ કોલમ એમ કહીએ કે E સાથે કોઈ પણનું મલ્ટીપ્લિકેશન કરો તો એનો આન્સર એ પોતે જ આવશે. આ ફર્સ્ટ કોલમની વાત થઈ.
E C2 sigma h and I, law of identity. હવે આપણે સેકન્ડ કોલમની શરૂઆત કરીશું. હવે કોલમ કોઈ પણ લઈશું, સેકન્ડ, થર્ડ યા ફોર્થ, એનું ફર્સ્ટ ઓપરેશન છે એ પણ લો ઓફ આઈડેન્ટિટીનું એક્ઝામ્પલ લઈશું, કારણ કે E સાથે એમનું મલ્ટિપ્લિકેશન છે. તો E મલ્ટીપ્લાય C2, તો ફર્સ્ટ C2 ઓપરેટ કરીશું અને એના ઉપર E, તો એનો જે આન્સર આવે છે એ C2 જ આવશે. તો સેકન્ડ કોલમના ઓપરેશન જોઈએ. સેકન્ડ કોલમનું ફર્સ્ટ ઓપરેશન E multiply C2 to give C2 and C2 multiply C2 to give identity E. હવે C2 ને બે વાર રોટેટ કરો, 180 then further 180 to give total 360, that is identity E. मतलब सेकंड ऑपरेशन आइडेंटिटी E આવે. थर्ड ऑपरेशन કે A મલ્ટીપ્લાય B કરીશું તો આન્સર C આવશે. સિગ્મા H મલ્ટીપ્લાય C2 કરવાનું છે, મતલબ મોલેક્યુલને પહેલા 180 ડિગ્રી રોટેટ કરો અને એના પર સિગ્મા H એપ્લાય કરી અને ચેક કરો કે ફાઇનલ અને ઇનિશિયલ વચ્ચે ડિફરન્સ કેટલો છે, તો એ સેન્ટર ઓફ સિમેટ્રી આવી જાય. તો જુઓ, મોલેક્યુલ 2 ક્લોરીન 2 હાઇડ્રોજન, C2 ઓપરેટ કરીએ, મોલેક્યુલને 180 નું રોટેશન આપીએ એટલે આ પોઝિશન આવી. ક્લોરીન આવ્યું, Cl1 છે Cl2 ની પોઝિશન ઉપર આવશે અને H1 છે H2 ની પોઝિશન, એટલે આ પોઝિશન તૈયાર. હવે એના ઉપર સિગ્મા H એપ્લાય કરીએ આપણે. જેવું સિગ્મા H આપજો તો મોલેક્યુલ તમને લાગે છે એક જેવો છે, સેમ ટુ સેમ જ રહેશે, બહુ ફેરફાર નહીં દેખાય. પણ આ મોલેક્યુલ માટે એવું લખાય કે આ જો પ્લેનની ઉપર તરફ હોય તો પ્લેનની નીચે તરફ શિફ્ટ થાય, અથવા તો આ બધા જ ઉપર પ્લસ પ્લસ સાઇન લખો કે અબવ ધ પ્લેન, તો આ બધા જ માઇનસ માઇનસ કે બિલો ધ પ્લેન. તો C2 અને સિગ્મા H એપ્લાય કર્યું, C2 રોટેટ કરો એટલે મોલેક્યુલ રોટેટ થઈ છે 180 ડિગ્રી, અને સિગ્મા H એપ્લાય કરીશું આપણે તો હાલ જે છે મોલેક્યુલ પ્લેનમાંથી જ પાસ થાય છે, તો આપણને એ જ ઇટ ઇઝ જ દેખાય છે, જે છે એવો જ. એટલે એ મોલેક્યુલ એ જ ઇટ ઇઝ મૂકવાનો રહેશે, કારણ કે સિગ્મા H એપ્લાય કરશો તો એટમમાં બીજો કોઈ ફેરફાર નહીં થાય, એ જ ઇટ ઇઝ. અને શરૂઆતની પોઝિશન ને ફાઇનલ પોઝિશનનું કમ્પેરિઝન કરો તો એ પોઝિશન ડાયરેક્ટ ઇન્વર્ઝન સેન્ટર અથવા તો સેન્ટર ઓફ સિમેટ્રી I થી લાવી શકાય, કારણ કે આના ઉપર જેવું I એપ્લાય કરો એટલે બધા જ એટમ ફ્લિપ થઈ જાય, મતલબ ઓપોઝિશન ઉપર ઓપોઝિટ સાઈડ ઉપર શિફ્ટ થઈ જાય. મતલબ Cl1 છે Cl2 ઉપર આવે, Cl2 એ Cl1 ઉપર, H2 એ H1 ઉપર, H1 છે H2 ઉપર, એટલે ડાયરેક્ટ ઈ પોઝિશન. અને આગળ આપણે પ્રૂવ પણ કરેલું છે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસમાં કે C2 રોટેટ કર્યા પછી એના ઉપર સિગ્મા H એપ્લાય કરો તો એનો આન્સર I થાય. આ દરેક મને લાગુ પડે છે, એકને જ નહીં, કોઈ પણ એક્ઝામ્પલને આ લાગુ પડે કે C2 ઓપરેટ કર્યા પછી સિગ્મા H એપ્લાય કરો તો એ સેન્ટર ઓફ સિમેટ્રી I જ આવે. તો આ થર્ડ ઓપરેશનની વાત થઈ. ફોર્થ, I મલ્ટીપ્લાય C2. I મલ્ટીપ્લાય C2. હવે I તમને ખબર છે, આ ઓપરેશન ઇન કેસ નથી આપવા તો I તો તમને ખબર છે, I નો મતલબ થાય સિગ્મા H મલ્ટીપ્લાય C2. તો અહીંયા રાખી દો, I ને હટાવીને સિગ્મા H મલ્ટીપ્લાય C2, તો C2 કેન્સલ થઈ જાય, કારણ કે C2 I થાય, તો બાકી વધે સિગ્મા H. અને ઓપરેશન આપો તો પણ આન્સર એ જ આવે. તો પહેલા I મલ્ટીપ્લાય C2 કરવાનું છે, તો C2 ઓપરેટ કરવાનું છે, મોલેક્યુલને 180 ડિગ્રી રોટેટ કરવાનું, Cl1 Cl2 H2 H1 આ ચેન્જ થઈ જાય, અને ફરી પાછું I એપ્લાય કરી દો. I એપ્લાય જેવું કરશો તો તમને હાલ એટલું જ દેખાય કે Cl1 Cl2 ની પોઝિશન ઉપર આવશે, H1 H2 ની પોઝિશન ઉપર આવશે, મતલબ ઓપોઝિટ ડાયરેક્શનમાં શિફ્ટ થઈ જાય, તો આ પોઝિશન આવે. અને આ પોઝિશન જે આવે એ લાગે છે કે આઈડેન્ટિટી E હોય, પણ ખરેખર આઈડેન્ટિટી E જેવું ના હોય, કારણ કે આ છે એ પ્લેનની ઉપર તરફ પ્લસ પ્લસ સાઇનમાં હોય, તો આ માઇનસ માઇનસ સાઇનમાં હોય, એટલે એ બંનેનું રિલેશન સિગ્મા H થાય. એટલે C2 ઓપરેટ કર્યા પછી I ઓપરેટ કરો એટલે આન્સર આવે સિગ્મા H. I મલ્ટીપ્લાય C2 કરો એટલે આન્સર આવશે સિગ્મા H. તો આ ચાર ઓપરેશનની વાત છે. સેકન્ડ કોલમના ચાર ઓપરેશન. E મલ્ટીપ્લાય C2 ટુ ગીવ C2, C2 મલ્ટીપ્લાય C2 તો આઈડેન્ટિટી E જ આવે, સિગ્મા H મલ્ટીપ્લાય C2 સેન્ટર ઓફ સિમેટ્રી I, અને I મલ્ટીપ્લાય C2 ટુ ગીવ સિગ્મા H.
માં ચારેય એલિમેન્ટ ક્યુમ્યુટેટિવ રિલેશનશિપમાં છે, મતલબ કોઈ પણ બેનું મલ્ટિપ્લિકેશન કરશો તો આન્સર જે આવશે એ આ ચારમાંથી કોઈ એક હોય. કોઈ પણ બેનું મલ્ટિપ્લિકેશન કરો અને આન્સર આવે એ આ ચારમાંથી કોઈ એક આવશે. નેક્સ્ટ થર્ડ કોલમનું ફર્સ્ટ એક્ઝામ્પલ જે છે એ લો ઓફ આઇડેન્ટિટી છે. ઈ મલ્ટીપ્લાય સિગ્મા એચ કરો તો આન્સર રહે સિગ્મા એચ પોતે જ. આગળ 3 ઓપરેશન આપણે બતાવવા પડે. તો થર્ડ કોલમનું ફર્સ્ટ ઓપરેશન લો ઓફ આઇડેન્ટિટીનું એક્ઝામ્પલ. ઈ મલ્ટીપ્લાય સિગ્મા એચ ટુ ગીવ સિગ્મા એચ. ધેન સેકન્ડ ઓપરેશન C2 મલ્ટીપ્લાય સિગ્મા એચ. આ ફરી પાછું ઉલટું થઈને આવ્યું. આગળ જે આપણે જોયું હતું સિગ્મા એચ મલ્ટીપ્લાય C2, અહીંયા C2 મલ્ટીપ્લાય સિગ્મા એચ, એ પણ આ જ થાય. તો પહેલા સિગ્મા એચ ઓપરેટ કરી દઈએ તો મોલેક્યુલ જે પ્લેનમાં છે એ સિગ્મા એચ છે જે પ્રેઝન્ટ હોય. મતલબ ડાયરેક્ટલી જોઈશો તમે 2D માં તો મોલેક્યુલ એ જ ઇટ ઇઝ દેખાય, કારણ કે કંઈ ફેરફાર થયો ના હોય એવું લાગે, પણ ખરેખર એવું કહી શકાય કે આ પ્લેનમાં પોઝિટિવ સાઇન છે ક્લોરીન ઉપર, મતલબ પ્લસ લખો અબવ ધ વ્યુઅર એટલે અબવ ધ પ્લેન, તો અહીંયા સિગ્મા એચ ઓપરેટ કર્યા પછી એ બિલો ધી પ્લેન કન્સિડર થાય. એટલે બેક સાઇડ માઇનસ સાઇન લખવી પડે ચારે ઉપર. આ 4 એટમ ઉપર પ્લસ લખો તો 4 ઉપર માઇનસ સાઇન. અને C2 ઓપરેટ કરો તો Cl1 Cl2 ચેન્જ થાય, H1 H2 એક્સચેન્જ થઈ જાય. તો આ પોઝિશન આવે. અને કમ્પેરિઝન કરો પહેલા અને છેલ્લા વચ્ચે તો Cl1 ની જગ્યાએ Cl2 છે અને એ પણ માઇનસ ઉપર આવી ગયું. Cl1 એ પ્લસ ઉપર કહેવાય, Cl2 એ માઇનસ સાઇડ બેક સાઇડ. તો રિલેશન જુઓ તો એ સેન્ટર ઓફ સિમેટ્રી I, मतलब C2 मल्टीप्लाई सिग्मा H टू गिव सेंटर ऑफ सिमेट्री I, लॉ ऑफ क्लोजर. थर्ड ऑपरेशन इवन नंबर में सिग्मा H अप्लाई करो तो आइडेंटिटी E આવશે. આ લો ઓફ રિફ્લેક્શન કહી શકીએ આપણે. સેમ પ્લેન ઇવન નંબર માં ઓપરેટ કરો એટલે આઇડેન્ટિટી E આવે, જેને લો ઓફ રિફ્લેક્શન કહીએ. फोर्थ ऑपरेशन फरी पाछो एनु ए I मल्टीप्लाई सिग्मा H टू गिव C2. मॉलिक्यूल ने सिग्मा H पहला ऑपरेट कर दिए तो मॉलिक्यूल एज इट इज लागશે. सिग्मा H एप्लाई કર્યા પછી છે એવું ને એવું જ લાગે, પણ ખરેખર પ્લસ સાઇન માઇનસ સાઇન માં કન્વર્ટ થાય. અને સેન્ટર ઓફ સિમેટ્રી I એપ્લાય કરી દો તો માઇનસ સાઇન થયેલું પ્લસ સાઇન ફરીવાર થઈ જાય અને एलिमेंट જે છે એ એક્સચેન્જ થઈ જાય. Cl1 Cl2 એક્સચેન્જ થાય, H1 H2 એક્સચેન્જ થાય અને ફાઇનલ પ્રોડક્ટ આવશે. અને ઇનિશિયલ અને ફાઇનલ નું કમ્પેર કરો તો બસ C2 ઘુમાયું હોય એવું લાગે. અહીંથી મોલેક્યુલ C2 રોટેટ કરી નાખો તો એ ફાઇનલ પ્રોડક્ટ ડાયરેક્ટ આવી જાય. તો I મલ્ટીપ્લાય સિગ્મા H કરો તો એનો આન્સર આવે C2. આ થર્ડ કોલમની વાત. તો થર્ડ કોલમમાં 4 ઓપરેશન. फर्स्ट ऑपरेशन is E multiply sigma H to give sigma H. C2 multiply sigma H. I sigma H multiply sigma H, identity E, and I multiply sigma H to give C2. मतलब 4 ऑपरेशन थर्ड कॉलम ना आ. फोर्थ कॉलम નું फर्स्ट ऑपरेशन E multiply center of symmetry I to give I center of symmetry I, law of identity. આગળના 3 ઓપરેશન આપણે એપ્લાય કરવાના છે. फोर्थ કોલમનું ફર્સ્ટ ઓપરેશન E મલ્ટીપ્લાય I ટુ ગિવ I, લો ઓફ આઇડેન્ટિટી. સેકન્ડ ઓપરેશન C2 મલ્ટીપ્લાય I, ધેટ ઇઝ સિગ્મા H. આ રિપીટ થઈ છે થર્ડ ટાઈમ્સ. C2 મલ્ટીપ્લાય I ટુ ગિવ સિગ્મા H, કારણ કે I નો મતલબ છે C2 મલ્ટીપ્લાય સિગ્મા H. તો C2 કેન્સલ થઈ, સિગ્મા H બાકી. ऑपरेशन C2 सेंटर ऑफ सिमेट्री I एप्लाई कर दियो तो आ पोजीशन आवे, क्योंकि एलिमेंट फ्लिप થઈ જાય છે સામે સામે ઓપોઝિટ ડાયરેક્શન માં. અને C2 રોટેટ કરો તો ફરી પાછું I જેવું લાગશે, જે ખરેખર સિગ્મા H હોય. કારણ કે આ પ્લસ સાઇન લઈ લ્યો તો આ માઈનસ સાઇન કન્સિડર સિગ્મા H. તો C2 મલ્ટીપ્લાય I ટુ ગિવ સિગ્મા H, લો ઓફ ક્લોઝર. થર્ડ ઓપરેશન સિગ્મા H મલ્ટીપ્લાય I C2. આ 3 એ 3 એમાં કોઈ પણ બે નું મલ્ટીપ્લિકેશન કરો તો આન્સર થઈ જવો આવે. A મલ્ટીપ્લાય B ટુ ગિવ C, લો ઓફ ક્લોઝર. સિગ્મા H એપ્લાય કરો એના ઉપર સેન્ટર ઓફ સિમેટ્રી I, मतलब ફર્સ્ટ ઓપરેટ I ઓપરેટ કરો તો સામે સામેના એલિમેન્ટ ફ્લિપ થઈ જાય.
અને એના ઉપર સિગ્મા એચ मतलब सिग्मा एच एंड आई टू गिव C2 मतलब इनिशियल અને ફાઇનલ નું કમ્પેરિઝન કરો તો રિલેશન જે છે C2 નું હોય છે मतलब સ્ટાર્ટિંગ મોલેક્યુલ ને 180 એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો તો ફાઇનલ પોઝિશન આ આવશે તો આ વાત થઈ થર્ડ ઓપરેશન ફોર્થ I મલ્ટીપ્લાય I ધેટ ઇઝ આઈડેન્ટિટી E તો આ ચાર ઓપરેશન ની વાત થઈ તો fourth column first operation E multiply I to gives I C2 multiply I to gives sigma H multiply I to gives C2 and I multiply I to gives identity E તો આ ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ ની પ્રોડક્ટ્સ થઈ બાઇનરી પ્રોડક્ટ્સ 4x4 16 ઓપરેશન આમાં કોઈ પણ બે કોલમ અથવા તો કોઈ પણ બે રો ઇક્વિવેલન્ટ ના હોય તો ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ ઓફ C2H પોઈન્ટ ગ્રુપ આમાં ટોટલ 16 ઓપરેશન ની વાત કરવાની ફર્સ્ટ કોલમ લો ઓફ આઇડેન્ટિટી નું એક્ઝામ્પલ છે સેકન્ડ કોલમ માં બે ઓપરેશન આપવાના થઈએ થર્ડ કોલમ માં પણ બે ઓપરેશન થઈએ અને ફોર્થ કોલમ માં પણ બે ઓપરેશન બતાવવા પડશે રિપ્રેઝન્ટેશન આપવાનું એ સિવાયમાં તો ડાયરેક્ટ લખી શકો તમે E મલ્ટીપ્લાય I है तो એનો આન્સર I થઈ જાય અને I મલ્ટીપ્લાય I કરો તો એનો આન્સર E થઈ જાય તો 16 ઓપરેશન સાથે C2H પોઈન્ટ ગ્રુપની વાત આપણે પૂરી કરી